કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન પિતરાઈ ભાઈ બહેન વગેરે રહે છે. વિભક્ત કુટુંબમાં મમ્મી પપ્પા અને બે બાળકો જ રહે છે. સંયુક્ત કુટુંબમાં કામનો બોજ રહેતો નથી. વિભક્ત કુટુંબમાં કામનો બોજ રહે છે. સંયુક્ત કુટુંબમાં બાળકોને સચવાય છે. વિભક્ત કુટુંબમાં બાળકો સચવાતા નથી. સંયુક્ત કુટુંબમાં વૃદ્ધો સચવાતા છે. તેઓ નિરાધાર રહેતા નથી. વિભક્ત કુટુંબમાં વૃદ્ધોએ એકલા રહેવું પડતું હોવાથી તેમને મુશ્કેલી પડે છે. તેઓ નિરાધાર થઈ જાય છે. સંયુક્ત કુટુંબમાં બાળકોની બધી જરૂરિયાતો પૂરી થતી નથી. વિભક્ત કુટુંબમાં બાળકોની બધી જ જરૂરિયાતો પૂરી થાય છે. સંયુક્ત કુટુંબમાં બાળકોની સમૂહભાવના વિકાસ વધુ થાય છે. વિભક્ત કુટુંબમાં બાળકોને સમૂહ ભાવનાનો વિકાસ થતો નથી. કુટુંબમાં મહિલાની અવરજવર વધુ થાય છે. બાળકોની સામાજિક વિકાસ વધુ થાય છે. વિભક્ત કુટુંબમાં મહેમાનોની અવરજવર ઓછી રહે છે. તે બાળકમાં સામાજિક વિકાસ થતો નથી. સંયુક્ત કુટુંબમાં માતા પિતા નોકરી કરતા હોય તો બાળકો સચવાય છે. વિભક્ત કુટુંબમાં માતા પિતા નોકરી કરતા હોય તો બાળકોને સચવાતા નથી. આજે આપણે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ વિશે શીખ્યા.